જો હવે આ જે ડેશબોર્ડ છે ને એ ખલાસીનું ડેશબોર્ડ છે કે ખલાસી તરીકે જો તમે કોઈ પણ રજિસ્ટ્રેશન કરતા હોય તો તમને શું વસ્તુ બતાવે અત્યારે. તો પહેલાં તો જોવા જઈએ તો તમને મેં કીધું કે પ્રમાણે કે તમારે કોઈ પણ વોટ્સએપ ગ્રુપમાં કે ચેનલમાં જોઈન થઈ જવાનું, તો એના માટે તમને અહીં લિંક બતાવીશ. પછી બીજી વસ્તુ કે પોસ્ટ અવેલેબિલિટી. હવે શું છે કે આનો ફાયદો શું છે કે ગમે ત્યારે તમારે એઝ અ ખલાસી તમે ઘરે બેઠા હોય ને તમને બોટમાં જવા માંગતા હોય, બટ તમને કોઈ પણ ખલાસી શેઠિયો બાંધવાનો નથી આવેલો, તો તમે અહીંથી એડ કરી શકો કે ભાઈ મારે સાઈડમાં જવું છે, મારે નવા બંદરમાં જવું છે, કે મારે પોરબંદરમાં જવું છે ને મારો પગાર 22,000 હોવો જોઈએ. હવે તમે એડ કરી ને અહીંયા નાખી દઉં, બધી મને આવડે છે, મીન્સ કે એડ કરી દઉં મેં. ઓકે, હવે મેં વસ્તુ એડ કરી દીધી. હવે એમાં શું છું, પહેલાં તો જોવા જઈએ ને તો પહેલાં તો મેં જોઈન થઈ ગયો બધા ગ્રુપમાં. પછી મેં પોસ્ટ કાઢી કે ભાઈ મારે ખલાસી તરીકે કે ભંડાર તરીકે કે સાઈડમાં મારે જવું છે. ઓકે, તો જો મારી પાસે અહીં 2 ઓપ્શન આવી ગયા. એક માય અવેલેબિલિટી પોસ્ટ કે મારે સાઈડમાં જવું છે પોરબંદરમાં, પછી મારે ખલાસીમાં જવું છે ઘોઘલામાં. હવે જે જગ્યા પર તમે પોસ્ટ કરી દો, હવે એ જગ્યા પર કોઈ પણની જરૂરિયાત હોય તો એ તમને હાયર કરી શકે. ઠીક છે. પછી બીજું છે જોબ્સ. હવે કોઈ પણ બોટનો માલિકને ખલાસીની ભંડારીની સાઈડની કે ટંડેલની જરૂર હોય તો અહીંયાથી એડ કરી દે કે ભાઈ મારે ખલાસીની જરૂર છે. તો એ બધી ઇન્ફોર્મેશન અહીંયા બતાવે કે ભાઈ જો તમારે સાઈડમાં જવું હોય કે તમારે ખલાસીમાં જવું હોય તો તમને આ સેટ છે, એની બોટમાં જવું હોય તો તમે જઈ શકો. તો આવી રીતના તમને ત્યાંથી બતાવે. માનને કે વણાકબારામાં કોઈ છે તો કે નહીં, ઘોઘલામાં છે તો કે નહીં, દીવમાં છે તો કે નહીં, નવા બંદરમાં છે તો કે નહીં, માઢવાડમાં, વેરાવળમાં, પોરબંદરમાં આઈ થિંક હતું, ખબર નહીં કઈ જગ્યા પર છે એ લોકેશન. બોટ રામસાગર ખલાસી કોટરા બંદર પર છે. તો કોટરા બંદર પર ક્લિક કરું ને તો કોટરા બંદરમાં જેટલા પણ શેઠિયા હોય જેને ખલાસીની જરૂર હોય તો એમાં એડ કરી દે ને, એટલે કોટરા બંદરના જેટલા પણ બોટના માલિક હોય એ બધી બતાવશે કે ભાઈ મારી બોટમાં એટલા જ માણસની જરૂર છે, એટલા માણસની જરૂરત છે. તો એ બધી વસ્તુ ત્યાં બતાવશે. પછી ચેટ. હવે ખલાસી અને શેઠની વચ્ચે જે કોઈ પણ વાત થતી હોય ને એ બધી વસ્તુ અહીંયા રેકોર્ડ થાય. પછી એડવાન્સ. હવે આમાં શું છે કે ભાઈ એઝ અ ખલાસી તમે કોઈ પણ શેઠિયા આગળથી પૈસા લીધા તો એ જ્યારે શેઠિયો તમને રિયલ પૈસા આપવા પહેલાં તમને છે ને રિક્વેસ્ટ મોકલશે કે ભાઈ મેં આને 15,000 રૂપિયા આપેલા છે. એટલે તમને અહીં રિક્વેસ્ટ બતાવશે કે ભાઈ આ માણસ આગળથી મેં 15,000 લીધેલા છે. જો તમે અહીંથી યસ કરશો ને ત્યારે તમને શેઠિયો પૈસા આપશે. હવે જો તમે નો કરશો એટલે તમને પૈસા નહીં આપે, કારણ કે ટ્રાન્સપરન્સી રહેશે કે ભાઈ મેં આ શેઠિયા આગળથી પૈસા લીધેલા છે. એટલે કાલ સવારે એવું થાય નહીં કે મેં પૈસા લીધા નથી ને તમે મને એમને આપી દીધું. ઓકે, એટલે પછી છે એલર્ટ. હવે કોઈ પણ એલર્ટ હોય કે ભાઈ સરકારી સબસિડી મળતી હોય કે ઇમરજન્સી હોય કે કોઈ પણ જાતની એવી વસ્તુ હોય તો તમને ઇમરજન્સીમાં અહીંયા બધી વસ્તુ બતાવી શકે કે ભાઈ આ વસ્તુ થઈ છે. તો આવી રીતના આ એપ્લિકેશન પૂરેપૂરો કામ કરે છે. પછી તમારે ફોટો એડ કરવો હોય તો ફોટો તમે અહીંથી એડ કરી શકો. માને કે મેં અહીંથી ફોટો એડ કરી દઉં તો તમારો ખુદનો ફોટો એડ કરી શકો. પછી ગુજરાતી ભાષા સિલેક્ટ કરી શકો. પછી સોફ્ટવેરને કેવી રીતના યુઝ કરવાનું છે એના બધા વિડીયો તમને અહીં બતાવવામાં આવશે. તો ટોટલી આ એપ્લિકેશનને કેવી રીતના યુઝ કરવાનું છે એના બધા વિડીયો ના બતાવશે અને આવી રીતના તમારો સોફ્ટવેર પૂરેપૂરો કામ કરશે. જો મારો હવે અહીં ફોટો એડ થઈ ગયો. ઓકે, સાગર ખેરો બામણી હિતવેશ 3 ભાષા. એલર્ટ એડવાન્સ કોઈની પાસેથી લીધો હોય, જો એડવાન્સ લીધો હોય ને તમે હજી ક્લિક કર્યું હોય નહીં તો એમાં ના બતાવશે. પછી એક્ટિવ કેટલા છે એ બધી વસ્તુ તમને અહીં બતાવશે. તો ટોટલી આવી રીતના એપ્લિકેશન એઝ અ ખલાસી તરીકે કામ કરવામાં આવશે.